Okay. I am just not allowing myself to think more. I'm આ here મેરા only. સુધરતી જ નથી યાર. मैं यहीं पे हूँ. I'm not doing anything. मुंह पे ताला लगाओ તું કેવી લાગે control છે માં આટલી રાખજે. બધી એનર્જી એક સાથે આમ આર યુ લાઈક ફીલિંગ ઓકે I'm enjoying. આર યુ કમ્ફર્ટેબલ Thank you so much for asking me. Yeah, I am pretty comfortable. Dhanyawad. So we are on 3rd January 2025. The first interview of 2025 here we are having at Fever 95 FM. So it's a privilege for us. And Yes. the first Gujarati film je release થવા જઈ રહી છે Victor 303. And let's start this interview with Happy birthday to you. Happy birthday dear Jagjit. Happy birthday to you. क्या बात है? Thank you very much. So let's start from you. Yes. Victor journey personal level ઉપર how it started. Tell me. કેમ કે I read the post also in the morning કે Victor and Jagjit both are the synonyms. Tell us. જર્ની લાઈક હું ઘણી બધી જગ્યાએ જ્યાં પણ ગયો આમ ઓલમોસ્ટ આપણે હમણાં જે રીતે વાત થઈ કે તમે એક ને એક આન્સર 12 દિવસથી અમે જે રીતે કરી રહ્યા છીએ પણ આ બહુ actually ડિફરન્ટ વાત સાચી ક્વેશ્ચન છે છે. અને પહેલો જ અને આવું મેં ક્યાંય કીધું જ નથી પણ અહીંયા એ કહું છું કે મને જે જગ્યાએ એવું પૂછ્યું કે તમે વિક્ટર માંથી શું ટેક અવે કર્યું એ કેરેક્ટરે તમને શું આપ્યું તો મારો હંમેશા એ રહ્યું છે કે યાર વિક્ટર મને કંઈ આપીને નથી ગયો હું કદાચ વિક્ટરને આપીને ગયો છું કારણ કે જે રીતે નામમાં મિનિંગ સેમ Yes. અને જે લાઈફ એક્સપિરિયન્સીસ થી મેં કંઈક શીખ્યું હોય જાણ્યું હોય જોયું હોય એ મેં વિક્ટરમાં રેડવાનો પ્રયત્ન કર્યો છે અને કદાચ એ પ્રયત્ન ખબર નહીં આજે તો ફિંગર્સ ક્રોસ્ડ કે લોકોને ગમે એટલે એમાં એવું હતું સમંદરમાં કંઈક એવું તમારામાં જોઈ લીધું એટલા માટે તમને એવું કીધું કે કદાચ આ પ્રકારનું કેરેક્ટર ભાઈ જગજીતને આપો કે આમાં આ પાર્ટી સેટ છે કે પછી આ પ્રકારના કેરેક્ટર વધારે લખાશે એવું લાગે છે? ના એટલે આ છે ને મેં આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ કારણ કે વિશાલભાઈ મને સૈયર મોરી વખતે એનું મેકિંગ ચાલતું હતું તો એ સમયે અમારે જ્યારે વાતચીત થતી હતી કે આપણે ક્યારે ફ્યુચરમાં જે પણ પ્રોજેક્ટ કરીશું તો એમાં એ મને બહુ સોફ્ટ રોલ્સની અંદર કે લવર બોય સાથે એ પ્રકારની વાર્તાઓની અંદર મને એક નાયક તરીકે જોતા હતા તો મેં એવું કીધું કે એવું જનરલી આઈ કેન ડુ ધીસ ઓલ્સો કારણ કે એનું સોફ્ટ વર્ઝન જનરલી તમે એમની ફિલ્મો એમને પોતાને પણ જે ગમે છે એ વધારે પેલું મેલ ડોમિનન્સ અને Yes. જે આખી એંગ્રી યંગ મેન વાળી એમને જે વાઇબ ગમે છે ને એમના નાયકની અંદર તો મેં કીધું કે હું એ પણ ટ્રાય કરીશ ક્યારેક પણ હા મને પર્સનલી પણ પેલું લવર બોય ટાઈપ એ રોમેન્સ કરવું અને આ જ બધું પસંદ હતું પણ હવે પછી આ જયારે કર્યું સમંદરની અંદર તો મને એવું થયું કે યાર આમાં મજા તો છે જ. મજા આમાં અલગ હા, પ્રકારની છે. અલગ મજા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અલગ પ્રકારે અલગ વહેણ તરફ અત્યારે આગળ વધી છે અને ત્યારે વી હેવ અ ઇમેન્સલી ટેલેન્ટેડ કાસ્ટ ઓવર હિયર એઝ વી હેડ અ વર્ડ વિથ જગજીત વી હેવ અંજલિ ઓલ્સો હિયર અંજલિ યુ હેવ વર્કડ ઇન ચબૂતરો યુ હેવ વર્ક જાનવી ઇમેન્સલી અલગ અલગ પ્રોજેક્ટ કરેલા છે લક્ષા તમે અલગ અલગ પ્રોજેક્ટ કરેલા છે અલિશા યુ હેવ ડન બોલિવૂડ ટુ મેની અધર સ્ટફ ટુ એવરીવન ઇટ્સ એન ઓપન ક્વેશ્ચન વોટ ડુ યુ થિંક 2025 એ ઇન્ડસ્ટ્રી માટે કયા પ્રકારના પ્રોજેક્ટ્સને લઈને આવી રહ્યો છું કન્સિડરિંગ દેટ ધ ફર્સ્ટ ફિલ્મ ઓફ ધીસ યર જે આજે જ રિલીઝ થઈ રહી છે અને એના માટે પણ એ જ વાત છે કે આ કંઈક નવો પ્રયોગ છે કંઈક નવા પ્રકારના એના કદાચ ગ્રેડિંગ અલગ પ્રકારનું કલર ગ્રેડિંગ છે કે જે કદાચ ઇન્ડસ્ટ્રી હજી સુધી નથી જોયું એક્શન સિક્વન્સીસ આર કંઈક ડિફરન્ટ છે કંઈક નાની નાની માઇન્યુટ લેવલની વસ્તુઓ થઈ રહી છે where it is going from Chabutro to this or from your અલગ અલગ projects tell us how things are going. યુ નો હાર્દિક એકચ્યુઅલી મેં હિન્દી બહુ કર્યું છે તો ચબૂતરો મારી પહેલી ગુજરાતી Yes. ફિલ્મ હતી એન્ડ વિક્ટર મારી ત્રીજી ગુજરાતી ફિલ્મ છે તો મારા માટે જ્યારે હું મુંબઈમાં હિન્દી કામ કરતી હતી તો મને એટલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની નોલેજ હતી જ નહીં હવે જ્યારે હું ગુજરાતી ફિલ્મ્સ કરું છું આઈ સી કે એટલી અલગ પ્રકારની ફિલ્મો બની રહી છે દેર આર મેકર્સ જે એક્સપેરિમેન્ટ્સ કરે છે દે આર Yes. ટેકિંગ રિસ્ક અને જે ટિપિકલ આપણે રોમકોમ જોઈએ કે અર્બન સ્ટોરી જોઈએ એ લોકો ત્યાંથી રિસ્ટ્રિક્ટ નથી થતા અને હવે આઈ થિંક વી આર એટ દેટ સ્ટેજ જ્યાં હવે બોલિવૂડ મૂવીઝ ની એટલે ગુજરાતી ફિલ્મ્સ ની રીમેક Remake થઈ રહી છે. True, બોલિવૂડમાં સો true. આઈ ફીલ વેરી પ્રાઉડ કેમ કે
જ્યારે હું ગુજરાતી મેં સ્ટાર્ટ કર્યું કરવાનું અલોંગ વિથ હિન્દી તો મને સૌથી પહેલા એ લોકોએ મને એવું પૂછ્યું કે યાર તું હિન્દી કરે છે તું ગુજરાતીમાં કેમ જાય છે બટ માય આન્સર ટુ ધેમ વોઝ ધેટ ઓનલી કે ગુજરાતી ઇઝ નોટ અ સ્ટેપ ડાઉન. યસ, ફોર મી ઇટ ઇઝ અનધર સ્ટેપ. તો મારો એક પગ હું ગુજરાતીમાં રાખું છું ને એક પગ હું હિન્દીમાં રાખું છું. તો આઈ થિંક ઇટ્સ અ વેરી વેરી ગુડ સ્પેસ એન્ડ આઈ ફીલ વેરી પ્રાઉડ કે હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ત્યાંની ઓડિયન્સમાં પણ રેપ્રેઝેન્ટ કરું છું. અને વિક્ટર માટે પણ દેર આર સો મેની નોન ગુજરાતીઝ મુંબઈથી જે લોકોએ મને મેસેજ કર્યો છે અને એ લોકોએ મને કીધું છે કે આ બહુ જ સુંદર લાગી રહ્યું છે અને બોલિવૂડ લેવલ ટાઈપ ફિલ્મ્સ લાગી યસ, એક્ઝેક્ટલી. એન્ડ અમને તો આ ફિલ્મ જોવી જ છે તો આના સબટાઇટલ્સ હશે ને લાઈક દે આર ચેકિંગ વિથ મી. સો આઈ ફીલ that's a win for the Gujarati industry when non-Gujaratis are taking interest in watching. And I guess because of OTT people has understood કે આપણે કોઈ પણ content consume કરી શકીએ. આપણે મલયાલી કે તામિલ, તેલુગુ, કન્નડ બધા મૂવીઝને આપણે એના ઓરિજિનલ સાઉન્ડટ્રેકમાં આપણે જોયા જ છે અને વી એન્જોય ધેટ પાર્ટ. સો ગુજરાતી ફિલ્મમાં પણ એ જ વસ્તુ થઈ રહી છે. જાનવી, વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ અને સ્પેસિફિકલી વિક્ટર બાબતે? વિક્ટર બાબતે એમ કહીશ કે હું મધરનું કેરેક્ટર પ્લે કરી રહી છું and that is very challenging for me. એ હું શું હોય છે એક મિનિટ, she is playing mother's character. યા કેસ क्या उसके लिए आपको ગુજરાતીમાં film આટલી देखनी સારી पड़ेगी. મધર જોઈ જ તમે ઓકે સુંદર દેખાતી મધર કોઈ જોઈ છે સાહેબ? સો પહેલા તો મને ખુદને જ ડાઉટ હતો કે પરફોર્મ કરીશ આમાં, પણ વિશાલ સર વોઝ વેરી ક્લિયર કે યુ વિલ એસર કે ટ્રસ્ટ મી. મેં કંઈક વિચારીને જ તને અપ્રોચ કર્યો છે એમ. અને જ્યારે હું સેટ પર ગઈ ત્યારે એ બાળકને ઉચકવું અને એ ફિલિંગ બહુ જ અલગ હતી કે ટુ પરફોર્મ એમ. એટલે હું એમ કહું કે યાર હું કેવી રીતે સીન કરી, હું મારા મગજને પેલી ધૂન વગર ના રે પ્લીઝ one second વગાડો ને પછી આમ પેલું કે ઓ emotion yes character. કારણ કે ઓન સ્ક્રીન પેલું એ ભાવ આવતા છે ને આમ થોડો વાર લાગતો કે ઓફ સ્ક્રીન એટલી મસ્તી ચાલતી હતી કે હું એના વિડીયો હવે પોસ્ટ કરીશ, પણ ઓફ સ્ક્રીન બધા જ એકબીજાનું મસ્તી મજાક ચાલી રહ્યું હતું. પણ વિક્ટર માટે હું એમ કહીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો બની રહી છે. તમે મોડર્ન બી જોશો, તમે લવ સ્ટોરી જોશો, તમે આ જોશો, પણ ભાષા પ્રત્યે જે પ્રેમ વધી ગયો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે તમને 56 ભોગ બેસી રહ્યા છે. યસ, તમને દરેક જોનરમાં દરેક ફિલ્મ તમને જોવા મળી રહી છે. એટલે હવે એવું નથી કે ગુજરાતી કઈ નથી કરી રહ્યું. નેશનલ એવોર્ડ બી જીતી રહી છે, રીમેક બી બની રહ્યા છે અને હવે નોટિસેબલ કામ થઈ રહ્યું છે. અને હું મહારાષ્ટ્રીયન છું, હું ગુજરાતી નથી. સો મને એવું હતું કે મને મારી ભાષા પ્રત્યે બહુ જ પ્રેમ છે, પણ હવે એવું છે કે મારા બી પગ બંને જ લેંગ્વેજમાં છે, મરાઠી અને ગુજરાતી. સો મને બહુ જ ગમી રહ્યું છે કે જે રીતે ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે ભાષા પ્રત્યે. પણ એવું નથી કે આનું રીમેક બનાવી દીધું કે આનું આમ કરી દીધું કે એવું નથી. હવે પોતાના જ જે રૂટ્સ છે, પોતાની જ જે ધરોહરમાં જે ઇતિહાસ છે એ લોકો હવે બહાર મૂકી રહ્યા છે, જેથી ખબર પડી રહી છે કે અચ્છા ગુજરાતનો પણ આવો ઇતિહાસ છે, ગુજરાતમાં પણ આવું કંઈક થયું હતું. સો એ લોકો સુધી પહોંચી રહ્યું છે, વિચ ઇઝ રિયલી નાઇસ. એન્ડ આઈ થિંક મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ અ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે એટલી મજબૂત છે, એટલી કોર સુધી છે કે ઇવન કોઈ પણ ગુજરાતી એક્ટર એક્ટ્રેસીસ કે કોઈ પણ લોકો પાસે મરાઠી ફિલ્મોના બહુ બધા રેફરન્સીસ મળશે કે દે હેવ વોચ્ડ ઓર દે હેવ બીન ઇન ધ પ્રીમિયર્સ એન્ડ ઓલ. ઇન્ડસ્ટ્રીમાં યુ હેવ વર્કડ અ લોટ. તમારા અનુભવો છે, તમે ફિલ્મોને જોઈ છે ને સી બીંગ અ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી આપણે કદાચ લોકો એક એન્ટરટેનમેન્ટ માટે ફિલ્મને જોતા હોય, બટ જ્યારે આપણે જોવા જઈએ ત્યારે એક અલગ પ્રકારનો પર્સ્પેક્ટિવ આપણો હોય ફ્રોમ ધ પ્રોડક્શન, ફ્રોમ ધ પ્રોબેબલી સેટ ડિઝાઇનિંગ, પ્રોબેબલી ફિલ્મ્સ, સ્ક્રિપ્ટિંગ, નરેશન, એક્ટર્સ. When this film was approached to you, what you have seen? Ki yaar, no, let's do this. Okay, so before I answer your question, મેં જ્યારે પહેલી ફિલ્મ કરી હતી, આની પહેલાની જે મારી ફિલ્મો થઈ છે, બાબુભાઈ, રક્તબીજ, અનોખી, આ ફિલ્મની અંદર જ્યારે ફિલ્મ હું 100% શ્યોર છું કે સુપરહિટ થવાની છે. અને આ જ્યારે થશે ને એ પછી વી વિલ પોસ્ટ સમ વિડીયોઝ કે જે લોકેશન પર શૂટ થયા છે, જે આશ્રમનું લોકેશન સ્પેશિયલી હતું, ક્લાઇમેક્સ બી ત્યાં થયો છે, એનું એમ્પ્ટી જે કેવું ત્યાંનું સેટઅપ હતું અને પછી આર્ટ ડિરેક્શને શું કામ કર્યું, પ્લસ પછી એક્શન કેવી રીતે ડિઝાઇન થઈ છે. ઇન ટર્મ્સ ઓફ છેલ્લા 10 વર્ષની અંદર ટેકનિકલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઘણું ગ્રો થઈ ગયું છે. પહેલા ફેમિલીની જ વાર્તા હતી, દોસ્તારોની પછી વાર્તાઓ આવી, પછી માત્ર હસવા પર ચડી ગયા, પછી રોમકોમ ચાલુ થઈ ગયું, હવે એક્સપેરિમેન્ટ ચાલુ થયા. જેમ કે મરાઠી ઇન્ડસ્ટ્રીની વાત કરી તો ક્યાંક ને ક્યાંક કલ્ચરથી જોડાયેલી વાત છે. મહારાષ્ટ્રીયન કલ્ચર, ત્યાંના મરાઠી કલ્ચરથી જોડાયેલી વાત તમને જોવી ગમે, ગામડાની વાત હોય કેવી. સેમ વસ્તુ વિક્ટર અને વિશાલભાઈ અને સપનીલભાઈની વાત
કે ગુજરાતની ધરતીથી જોડાયેલી વાત અહીંયાના ધરતી પર આવું થાય છે જે આપણને ખબર નથી, તો એને એક્સપ્લોર કરીને લોકો સુધી આપણે એક્સપોઝ કરી રહ્યા છીએ કે ભાઈ આ બી કલ્ચર છે આપણી પાસે, તો તમે પ્લીઝ આને બી માણો, તમે જુઓ કે આપણી પાસે મીઠાના અગર છે, અગરિયાઓ છે, અને દરેક તમે જ્યારે ફિલ્મ જોશો અને એની પાછળની જે મહેનત જોશો તો મને હવે ક્યાંય એવું નથી લાગતું કે અમે ભાઈ બોલીવુડ, ફોર એક્ઝામ્પલ અગર અંજલિ બોમ્બેમાં કામ કરતી હોય કે હું બોમ્બેમાં કામ કરું તો મારા માટે નથિંગ ન્યૂ થઈ ગયું છે. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ કે ઓનલાઈન ત્યાં એડિટ પણ થઈ રહ્યું છે, ફ્લોર પર મારી ફિલ્મ, ત્યાં મારી પાસે એક્શન ડિરેક્ટર છે જે બોલીવુડ થી અહીંયા આવે છે કામ કરવા, શમશીર ખાન, જે અમને જે બાગી 3 ના એક્શન ડિરેક્ટર છે, રાઈટ. તો હવે આપણે બધી રીતે ઇક્વિપ છે. ઇટ્સ ઓલ અબાઉટ કે અમે હજી બી અમારી ફરજ અને જવાબદારી નિભાવી રહ્યા છે કે ઓડિયન્સને રીઝવવું છે ભાઈ, ઓડિયન્સને રીઝવવું છે. અને ક્યાંક ને ક્યાંક એવું છે કે હવે ઓડિયન્સ પણ એ ઝોન પર આવી ગઈ છે કે ગુજરાતી ફિલ્મને ક્યાંક ને ક્યાંક ભલે કદાચ પોર્શન ઓછો છે ઇવેન્ચ્યુઅલી, અને આ રાતોરાત વધે એવો પોર્શન નથી, ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ ગ્રો, બટ ક્યાંક ને ક્યાંક લોકોને એક્સેપ્ટન્સ છે કે યાર હવે પહેલી ગુજરાતી ફિલ્મ જોઈએ હિન્દી ફિલ્મોને રિલીઝની સામે. ક્યાંક ને ક્યાંક દે હેવ started keeping Gujarati film on the first priority. દરેક લેંગ્વેજ, અને બોલીવુડ હોય, સાઉથ હોય કે દરેક લેંગ્વેજ હોય, એનો એક રેશિયો છે ને હોય છે કે 100 ફિલ્મોમાંથી 5 કે 7 ફિલ્મો ચાલતી હોય છે જે બ્લોકબસ્ટર અથવા તો ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થતી હોય છે. એની સિનેમાઓ, અને આ ઇતિહાસ છે. સેમ વસ્તુ ગુજરાતી સિનેમા સાથે પણ થઈ રહી છે કે વર્ષમાં અગર માની લો 100 ફિલ્મો બને છે, તેમાંથી 5 કે 7 એવી ફિલ્મો બને છે જે તમને માર્ક છોડી જાય છે, અને એ 5-7 ફિલ્મો આપણા પ્રેક્ષકોને વધુ ફિલ્મો જોવા માટે પ્રેરે છે. બિલકુલ બિલકુલ. તો એની સૌથી પહેલો પ્રયત્ન 2025 નો અમે કર્યો છે, જે અલગ જ ફ્લેવર છે. કે મને લોકોએ ફોન કરીને એવું પૂછ્યું છે કે યાર તે સાઉથમાં કામ કર્યું. હવે આઈ વુડ ટેક ઇટ એઝ અ કોમ્પ્લિમેન્ટ. ઓફ કોર્સ અમે ટેકનિકલી બોસ ત્યાં જો એ કમ્પીટ કરી શકતા હોય, જો અમારા ડીઓપી અને અમારા સિનેમેટોગ્રાફર અને અમારા ટેકનિશિયન્સ જો અહીંયા સુધી પહોંચી શકતા હોય તો પછી આઈ એમ શ્યોર કે પ્રેક્ષકો વધારવા માટે રાહ નથી જોવાના. બિલકુલ. ઓલ દે વોન્ટ ઇઝ એન્ટરટેનમેન્ટ. એક્ઝેક્ટલી વોટ યુ સેડ ઇઝ કે આપણી પાસે વાર્તાઓનો વર્ષોથી ખજાનો છે. ઇટ્સ જસ્ટ ધેટ કે આપણી પાસે અમુક રસ્તા એવા હતા કે જે રસ્તા આપણે પકડી લીધા, પછી એમાંથી કદાચ આપણે પાછા આવ્યા નહીં, અથવા તો કોઈ એવો નવો રસ્તો ત્યાં સુધીનો ખેડ્યો નહીં કે જેના લીધે આપણે એ ત્યાં મર્જિન કરી શકીએ ને એક પ્રોપર હાઈવે આપણો થઈ શકે. Alisha, tell us about your experience with Victor 303. How it started to where it is going right now. From the journey or particular Victor? From the journey and precisely આજે આપણે એ ઝોન પર છીએ કે જ્યાં કદાચ બટરફ્લાઈઝ નહીં ડ્રેગન્સ ઉડતા હશે તમારા પેટમાં, કે કેમ કે ઇટ્સ અ બિગ ફિલ્મ અને ઇટ્સ યરની પહેલી ફિલ્મ, એઝ યુ સેડ, અને દરેક વ્યક્તિની કદાચ ટ્રેલર પરથી આ જ એક ઇમેજ રહી છે કે યાર એકદમ આમ સાઉથ જેવું લાગે, એકદમ મસ્ત લાગે, એકદમ ધડામ થઈ રહ્યું છે અને મસ્ત થઈ રહ્યું છે. How it started and where it is going right now? It's been a wonderful journey. I started off with modeling actually. But modeling પછી I did some theatre. Theatre થી I started movies and then I also did some television. And I've worked in multiple mediums. અને વિક્ટરની પર્ટિક્યુલરલી વાત કરું તો when I got a call for particularly this film's અંજુનો પાર્ટ જે હતો એના માટે મને જ્યારે ઓડિશનનો કોલ આવ્યો ત્યારે I was very happy that they approached me, કારણ કે વિશાલભાઈનું જે વિઝન છે, એમની જે પ્રીવિયસ ફિલ્મ્સ રહી છે, the way they એમનું જે યુનિવર્સ એ ક્રિએટ કરે છે, જે વર્લ્ડ ક્રિએટ કરે છે, એના જે પર્ટિક્યુલર કેરેક્ટર્સ હોય છે, દે આર સો ડીપ એન્ડ મિનિંગફુલ, અને એ ગુજરાતના અલગ અલગ ખૂણેથી વાર્તાઓ લઈને આવ્યા છે. વોટ આઈ રિયલી લાઇક અબાઉટ હિઝ અપ્રોચ ઇઝ એ જે પેલું અર્બન અને રૂરલનું ટેગ લાગી ગયું છે ને ફિલ્મ્સને લઈને, હી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ દેટ કે ના કોઈ અર્બન કોઈ રૂરલ ફિલ્મ્સ નથી, ઇટ્સ અ ગુજરાતી ફિલ્મ. એન્ડ આઈ થિંક ઓલ ધ મેકર્સ આર ટ્રાઇંગ ટુ એ જે વર્લ્ડ સિનેમા અત્યારે જોવાઈ રહ્યો છે, કોઈ બી આપણે ક્યાંયની પણ ફિલ્મ હશે અને એમાં મલ્ટિપલ લેંગ્વેજીસના ઓપ્શન્સ હોય વિચ વી કેન, આપણે જે કમ્ફર્ટની લેંગ્વેજ હોય એમાં આપણે જોઈ શકીએ છીએ. તો આર મેકર્સ આર ટ્રાઇંગ ટુ મેક સચ સિનેમા કે વર્લ્ડ વાઇડ જોવાય, કે ભલે ગુજરાતી ફિલ્મ હોય પણ એ અલગ અલગ લેંગ્વેજીસમાં ડબ થવી જોઈએ અને વોટ્સો એવર લેંગ્વેજમાં હોય પણ એ બધી જ પબ્લિક એને જોઈ શકે અને આપણી ફિલ્મ્સ વર્લ્ડ વાઇડ નોન થાય. સાઉથ ફિલ્મ્સ જે આઈ થિંક જેટલા વર્ષો પહેલા, અત્યારે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે લેવલ પર છે એ પણ એક સમય એવા લેવલ પર હશે જ્યારે શરૂઆત કરી હશે, પણ બિકોઝ દે કેપ ટ્રાઇંગ અને ગીવ અપ ના કર્યું અને મલ્ટિપલ એક્સપેરિમેન્ટ્સ કર્યા, ત્યારે આજે એક મુકામ પર પહોંચી છે. એન્ડ આઈ થિંક વી આર ઓલ્સો હેડિંગ ટુવર્ડ્સ એટલે each and every day it's growing. What she says is also right.
but Gujarati film industry has always given a very good films in the Indian cinema. If you talk about Narsimha Mehta, if you talk about Naresh Bhavni Bhavai ko કે અને many બ્લેક એન્ડ વ્હાઇટ અમુક તમે ફિલ્મ જોશો ને જે બોમ્બેમાં બી શૂટ થઈ છે, સ્ટ્રીટ ઉપર શૂટ થઈ છે, અને બહુ જ બ્યુટીફુલ સોંગ્સ છે, વન ટેક લેવામાં આવ્યા છે એ સમયે, યસ યસ અને એટલા બધા ક્લાસિક હિટ છે જેમ કે અરુણા મેમ, કિરણ કુમાર, લતા મંગેશકર, Beautiful era. આશાજી, બધાએ સોંગ Beautiful ગાયા era. છે. તો કંઈક તો હશે ને ગુજરાતી સિનેમામાં. ડેફિનેટલી તો એ ઇતિહાસ બહુ જ સુંદર રહ્યો છે. વચ્ચે એક એવો દાયકો આવ્યો કે જ્યાં મેકર્સ કમ્ફર્ટ ઝોનમાં રમવા મળ્યા, એક્ટર્સ નહીં. એક્ટર્સનો વાંક જ નથી આ જગ્યાએ. એટલે આમાં તો એવું છે કે એક્ટર્સ ના નામે તમે કહો પણ મૂળ Correct. પાછળ તો ફિલ્મો હંમેશા ડિરેક્ટર ની જ હોય છે, ફિલ્મો હંમેશા રાઇટર્સ ની હોય છે. હા, રૂરલ અર્બન ની જે વાત આવી ને એ ત્યાં કે મેકિંગ તમારી સ્ટાઇલ બહુ બદલાઈ ગઈ, કે તમે એકદમ જ કમ્ફર્ટમાં જતા રહ્યા કે આટલામાં જ કરશું ને આપણને આટલા મળી જ જાય છે પૈસા, તો નથી આનાથી વધારે એક્સપેરિમેન્ટ કરવો, જે હવે છેલ્લા 10-12 વર્ષથી ચેન્જ થયું, આઈ થિંક મોર ધેન ધેટ. તો થેન્ક્સ ટુ આપણા મેકર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, આઈ વુડ લવ ટુ ગીવ 3 ક્લેપ્સ ટુ ધેમ કે ભાઈ 2024માં અદ્ભુત અલગ અલગ વિષયની પિક્ચરો આવી True. અને 25માં શરૂઆત જ શરૂઆત આપણી જ થઈ અલગ ગઈ. વિષયથી થઈ રહી છે. Right. અને આઈ થિંક વી હેડ અ વર્ડ લાસ્ટ ટાઈમ ત્યારે કે ફિલ્મો, આપણી પાસે આટલો મોટો સમુદ્રનો કિનારો છે, આપણી પાસે આટલા અગરના આટલું મીઠાની ખેતી થઈ રહી છે, આટલા રણ પ્રદેશ છે, દેટ મીન્સ દેર આર મેની સ્ટોરીઝ. દર 12 ગામે બોલી બદલાય, વાર્તા બદલાય, કિસ્સા કહાનીઓ બધું જ આપણને મળતી જઈ શકે. એન્ડ નાઉ ઇન્ડસ્ટ્રી ઇઝ એક્સપ્લોરિંગ દેટ. હાર્દિકભાઈ, તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, ગુજરાત પાસે શું નથી? શું નથી? વી હેવ એવરીથિંગ. જંગલ છે, એવરીથિંગ. દરિયો છે, દરિયો છે. પહાડો છે, અગ્રી. ડિવાઇન પ્લેસીસ છે તમારી પાસે. તમે સોમનાથના મંદિરે જઈને એકવાર ઉભા રહો, Agree. તમને આવી જો ક્યાંય વાઇબ આવે તો મને કહો. Same. પણ વાત એટલી છે કે આપણે શું ત્યાં જઈને એ રિસ્ક લેવા તૈયાર છે? એ કરવાની વાત છે. જે વિક્ટર એકચ્યુઅલીમાં 303માં જે લોકેશન શૂટ થયું છે ને, આઈ વિલ ચેલેન્જ એવરીબડી કે તમે લોકેશન શોધી બતાવો. ઓલ ધ લોકેશન્સ આર ઓરિજિનલ. Original Very location. raw. Original. અમે લોકો રહ્યા છે ત્યાં. ત્યાં રહ્યા છે. ઓ માય ગોડ. હા, એટલે એ ત્યાં જઈને શૂટ કરવું અને એ વાતાવરણમાં, એ એમ્બિયન્સમાં ત્યાંના લોકલ લોકો પણ હતા અમારી સાથે. Okay. હા, તે લોકો, અમને ઉલટાનું એવું થયું કે આ લોકો કેવી રીતે રહેતા હશે, આ લોકોનું જીવન શું છે, આ લોકોનું લાઈક ડેલી રૂટીન કઈ ખબર જ નથી, અને આપણે શું કેટલા દૂર છે આ વસ્તુઓથી. ત્યારે રહ્યા અને ખબર પડી કે અચ્છા, ઓ અચ્છા. આ તો અત્યારે અમે ફેર એન્ડ લવલી થયા છે. ડાર્કર એન્ડ ટેન્ડ. ક્યા વાત હે, ક્યા વાત હે. તો જે લગનમાં ધડાકો કર્યો એ સાચી જગ્યા છે. હા, યસ યસ. એ કોઈ કોઈક રહે છે ત્યાં એ આશ્રમ, જે ક્લાઇમેક્સ બી તમે જોશો તો એ જે શૂટ કર્યું છે એ આશ્રમ બી રિયલ જગ્યા છે. Oh, okay. ઓલ ધ પ્લેસીસ આર So રિયલ. from where these places are belonging? I mean, ભુજમાં ભુજમાં. શૂટ થયું છે. Okay. આશ્રમ તો બી બિલ્ડ એ build કર્યું. તો આશ્રમ actually જે દેખાડ્યું છે એ મંદિર છે, હા, અને correct. એમાં અમે આખો set set ઉભો Set કર્યો. ઉભો કર્યો. In a way original place, પણ ત્યાં એક નાનકડું So, variation નાનકડી જે જગ્યા આવે ને, develop દિવાલો, કરી છે. અમુક દિવાલો છે પણ અમુક એ આર્કિટેક્ચરલી આખી વસ્તુ ઊભી કરવામાં આવી આશ્રમ બતાવવા અને માટે. બહુ મોટો આ set ડિરેક્શન ઉભો કર્યો. કરો. Like even for ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે આવા સેટ તમે ઊભા કરો, Okay. બહુ ઓછા ફિલ્મ મેકર્સ આટલું ઇન્વેસ્ટ કરે છે અને આ વસ્તુને આટલી એના ઉપર ધ્યાન એટલે આપે છે. માનો ને કે ખાલી ને ખાલી આશ્રમ જે આખો બન્યો એનું એક બજેટ હશે કે જે આપણે નોર્મલી જે ગુજરાતી ફિલ્મો બને છે જે બજેટની અંદર કે જે લોકોને એવું પરસેપ્શન છે કે આ બોક્સમાં બની જાય એટલામાં તો ખાલી figure set set બન્યો. અરે ફિગર બોલ દે ને મસ્ત થઈ ગયું. એટલે એટલાનો આશ્રમ થયો છે એમ. એટલે મને એવું છે કે યાર આટલું બધું રિસ્ક જે લોકો લઈ રહ્યા છે, અને ઇવન જે બહારનું સિનેમા, જે સાઉથ ઇન્ડિયન સિનેમા છે એના પ્રોડ્યુસર્સ બી બહુ જ બધા ઇન્વેસ્ટર્સ ને બધા ગુજરાતથી છે. તો આ બધું જ ધીરે ધીરે વળવાનું છે. જેમ નકશાજે વાત કરી કે જે પેલો ક્લાસિક જમાનો હતો, ને મને તો હવે એ નવાઈ લાગે છે કે યાર આપણી જે ફિલ્મો હમણાં છેલ્લા દશકાથી જે રીતે યંગસ્ટર્સ આવી રહ્યા છે ને, દેટ ઇઝ વેરી 4 નેશનલ એવોર્ડ. નેશનલ એવોર્ડ back to back national awards. નેશનલ અવોર્ડ્સ. ધ બેસ્ટ પાર્ટ ઇઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે કોઈને કમ્પીટ નથી કરી રહ્યું. હા. ગુજરાતી ઇન્ડસ્ટ્રી એનો રસ્તો જાતે જાતે બનાવી રહી બનાવી. We are છે, અને taking our હવે own લોકો space. નોટિસ કરી રહ્યા છે કે અચ્છા આવું પણ કંઈક બની રહ્યું છે ગુજરાતી I ઇન્ડસ્ટ્રી. agree, and it seems like an internal healthy competition કે જ્યાં everybody is coming up with bang on કંઈક નો કંઈક Yes, વિષય. yes. હવે મેકર તો રિસ્ક લઈ રહ્યા છે, એક્ટર્સ બી સાથે રિસ્ક લઈ રહ્યા છે. ઇન ટર્મ્સ ઓફ અંજલિ, જાનવી, જાનવી. હું, જગજીત, અમે લોકો સ્ટન્ટ જાતે કરીએ છીએ પરફોર્મ. Yes. We are not using body double. We are taking all the risk together. So why that there is a passion behind this. There is something that we want to deliver. કે અમારે deliver કરવું છે કે ઓડિયન્સ આવે ને કે મજા આવી ગઈ યાર, ક્યા બાત હે.
આ ઇન્ટરવ્યુ જ્યારે આવશે ત્યાં સુધીમાં ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હશે, એટલે ઘણા બધા લોકોએ ફિલ્મ જોઈ લીધી હશે. સો પ્રોબેબલી વી વિલ બી હેવિંગ ધેટ એડવાન્ટેજ કે અમે ઇન્ટરવ્યુમાં પણ ફિલ્મ વિશેની વધારે વાત કરી શકીએ. તમારા ઇન્ડિવિજ્યુઅલી પોતપોતાના ફેવરિટ સિક્વન્સીસ ફિલ્મમાંથી હોય, ઓર યુ લવડ ઇધર ટુ વોચ દેટ સિક્વન્સ બિંગ શોટ, અથવા તો તમને એનો ભાગ બનીને વધારે મજા આવ્યો. ઇફ યુ કેન જસ્ટ ટોક અબાઉટ પ્રિસાઇઝલી ફેવરિટ સિક્વન્સ ફ્રોમ ધ ફિલ્મ. તમે લોકોએ જોઈ જશે આઈ ગેસ. Anybody, it's open for all. Start from you. I mean, you start first. I need some time to think. ઓહ કેટલા બધા છે? ઇતને સારે sequences. કેટલા છે યાર, હવે કહું કરું. હું છે ને 2 સીન્સ કહીશ. એકચ્યુઅલી સોનલનું કેરેક્ટર એવું છે ને, બહુ ઇમોશનલ ગ્રાફ આખી હતી એની, અને એક્સ્ટ્રીમ ઇમોશન્સ દેખાડ્યા છે, બી ઇટ લવ હોય, એંગર હોય, અગ્રેશન હોય, એનવી હોય, ઇટ્સ ઓલ આઉટ ધેર. તો 2 સીન્સ એ કહીશ. એક મારો અને વિક્ટરનો સીન છે, બિકોઝ મારા બધા સીન્સ આના સાથે જ છે, જગજીત સાથે. તો મારો અને વિક્ટરનો સીન છે જ્યારે ઇન્ટરવલના જસ્ટ પછી એક ટ્રેલરમાં ગ્લિમ્સ છે કે જે અમે હગ કરીએ છીએ. એ હગ કેમ આવે છે, કયા પોઈન્ટ ઉપર આવે છે, એ હગના પાછળ જેટલા ઇમોશન્સ શું છે, જે ફિલિંગ્સ છે, આઈ થિંક એ વન ઓફ માય ફેવરેટ છે. સેકન્ડ હું કહીશ, પણ એમાં રિવીલ નથી કરું, પણ સેકન્ડ જે છે એકચ્યુઅલી દેટ ઇઝ માય નંબર 1 ફેવરેટ. Okay. દેટ ઇઝ એન્ડ ઓફ ધ ફિલ્મ. હવે હું કહીશ નહીં કહેવાની, બટ દેટ ઇઝ એન્ડ ઓફ ધ ફિલ્મ એન્ડ આઈ એમ ક્રાઇંગ. એટલે હવે તમે કંઈક જોઈ લેજો. ડન. થિયેટરમાં જ આપણે જોવાનું છે આ બધું. દેટ ઇઝ માય ફેવરેટ. હા, હજી એક છે થર્ડ, જેમાં હું પેલી બંદૂક ચલાવું છું એના ગન શોટ જે છે, આઈ થિંક દેટ વોઝ માય મેક્સ લેવલ ઓફ અગ્રેશન. સો ધીસ 3 આર લાઈક માય ટોપ ફેવરેટ. That was original gun. એટલે જે પેલી એક્શન વાળી, પ્રોપર heavy, બુલેટ heavy proper. It is an SFX. Yes, yes. હા, It's not VFX. It's SFX. It's It's a proper. real અને gun, આખી મારે but shoot કરવાનું but the શીખવાડ્યું bullet હતું is કેવી રીતે. 8 not or real. 9 Of course. Yes, so these. The gun is real, actually. ખરેખર Yeah, the weight, everything is real. અને ઇનફેક્ટ એમણે મને કીધું હતું કે જે પેલી બુલેટ જ્યારે એ ફાયર થશે તારા કાન સૂન થઈ શું થઈ જશે. જશે? તો મને આખી પ્રેપ એવી રીતે જ કરી હતી, અને એમણે કીધું હતું હું તને પ્રેક્ટિસ નહીં કરવા દઉં. Okay. સો યુ બીકોઝ યુ વિલ ગેટ સ્કેર્ડ, સો જસ્ટ ડુ ઇટ ઇન 1 ટેક, તો Ah. તને રજિસ્ટર નહીં થાય. હા, તો અમે ડાયરેક્ટ શોટ લીધો. આપણા ઓડિયન્સ માટે તમે વિચારો, અંજલિ કેને શૂટ કરી રહી છે, પણ મારો જવાબ જો કરતા ને મારો જવાબ એટલો હાઈ હતો કે મને સંભળાયું જ નથી. ના, મને તો આવું થયું હતું, કારણ કે રાઈટ થી પેલું મેં ફાયર કર્યું હતું ને, તો પહેલી વાર માં કઈ મને આવું પ્રિકોશન આપે કે ભાઈ શું થશે, શું થઈ ધ્યાન જશે. રાખજો. તો મેં પાછો રીટેક આવ્યો, તો મેં પાછી લોડ થઈને પાછું મેં કર્યું, ત્યારે શું થઈ ગયું ના, મીન અગ્રેશન ઓફ ધીસ યાર, બોલ Madhusudan Bua. For you, tell us which is your favorite sequence. સી આ ફિલ્મમાં હોવું જ મારી માટે મને ખબર છે બેકગ્રાઉન્ડમાં પેલું જ વાગે છે. હવે આપણે બોલશું ને, આપણે આ જ ગાવાનું છે, પાછું બેકગ્રાઉન્ડમાં ગાયા. સો એક તો આ ફિલ્મમાં હોવું જ મારા માટે બહુ જ મોટી વસ્તુ છે, અને એનાથી પણ ટફ ચેલેન્જ હતું, આ ફિલ્મમાં મારો એક પણ ડાયલોગ નથી. Oh, સો જે પણ છે બધું મારા facial expression. Oh, big task. વેરી બિગ ટાસ્ક. તો એક પણ એવી મુવમેન્ટ નથી જ્યાં મેં મધરહુડ એન્જોય નથી કર્યું. oh, યસ, She's done a beautiful job. યસ. તો મારા બધા જ જેટલા પણ મારા સીન છે વિથ માય હસબન્ડ, મારા ઓન સ્ક્રીન હસબન્ડ ચેતન ધનાની, અને જે વિક્ટરનું યંગર વર્ઝન જે છે ફિલ્મ, એની સાથે મારા જેટલા બી સીન છે ને, મેં બધા જ બહુ માણ્યા છે. અને જ્યારે મારું શૂટ પતી ગયું ત્યારે હું એટલી રડી છું કે બસ થઈ ગયું એમ, એવી રીતે. અને વિશાલ સર વોઝ દેર, અને એમને મને કીધું કે યુ હેવ ડન ગ્રેટ જોબ. મેં કીધું મને નથી ખબર કે મેં શું પરફોર્મ કર્યું છે, પણ હું આ લઈને જઈ રહી છું મારી સાથે જે રહેશે. સો હું એક પણ એવું નહીં કહી શકું કે આ મારો ફેવરેટ સીન છે. એવરી સીન ઇઝ oh, माँ का दिल. मेरी माँ पूरी का फिल्म दिल. मेरी. બધા સીન મારા ફેવરેટ છે. Next as for you. For me, there are 2 sequences. First is my introduction sequence. જે ટ્રેલરમાં તમને એક શોટ દેખાશે, હાથ ખોલવા વાળો એક શોટ આવશે, which I felt was very difficult for me, because જ્યારે મને બ્રીફ મળી કે વિક્રમ જે કેરેક્ટરનું નામ છે આ, એનું એન્ટ્રી આવી રીતે છે, ડાન્સ કરી રહ્યો છે, વિક્રમ ડાન્સ કરી રહ્યો છે. પંખા ફાસ્ટ તો પછી આવશે જે સોંગ છે, પણ એની પહેલા એની એન્ટ્રી પર જ એને મ્યુઝિકનો શોખ છે, તો એ ડાન્સ કરી રહ્યો છે. તો આ વિલન કેવો ડાન્સ કરશે? આજ સુધી મેં હીરોની જેમ ડાન્સ કર્યો છે, તો વિલનિસ ડાન્સ કરવા માટે મેં
રિસર્ચ બહુ કરી કે કોણે શું પરફોર્મ કર્યું છે આજ સુધી. What was your references? એમાં 10 રેફરન્સીસ હતા મારી પાસે, જેમાં જોકર થી લઈને ડાર્ક નાઇટ થી બધી જ ડાર્ક નાઇટ ની સિરીઝ લઈ લો, પછી સો મેની મેં ડાન્સ જોયા છે. એ આખી મેં ક્લિપ જોઈને મેં કીધું આ નથી કરવું મારે. સો હાઉ આઈ કેન બી સ્ટીલ અ વિક્રમ ગુજરાતી પર્સન એન્ડ હાઉ આઈ વિલ ડાન્સ, રાઈટ? કે હું એ સમયમાં એ ઝોનમાં છું, હું એન્જોય કરી રહ્યો છું, અને એકદમ કોન્ટ્રાસ્ટ મ્યુઝિક લગાવ્યું હતું પાછળ કે જે એન્જોય કરી રહ્યો છે, ગ્રૂવ થઈ રહ્યો છે કે આ ધીસ ઇઝ માય કિક. તો એ મને બહુ ડિફિકલ્ટ લાગ્યું કે વિક્રમને કઈ રીતે પોર્ટ્રે કરો કે ક્યાંક કોપી નહીં થઈ જાય, ક્યાંક તમે એ લાઈન બ્રેક નહીં કરી દો, અને ક્યાંક તમારું પોતાનું પણ બી હોવું જોઈએ. અને સેકન્ડ સીન જે હું હંમેશા કહેતો આનો ઉપાડવાનો સીન બહુ હતો જે ટ્રેલરમાં છે ને, આમ લિફ્ટિંગ અપ. સો દેટ વોઝ અ લોંગ ટ્રોલી શોટ ઓફ અ સર્ક્યુલર, સર્કલમાં આખો શોટ લેવો હતો, એન્ડ આઈ એમ હું મને હેરેસ કરી રહ્યો છું એ જગ્યાએ, અને ત્યાં મારે અંજલિને ઉપાડવાની હતી. અને એટ વન પોઈન્ટ તમારા ફોર આર્મ્સ ટાઈટ થઈ જાય, મસલ્સ ટાઈટ થઈને એટલા ટાઈટ થઈ જશે કે તમે ઉપાડી જ નહીં શકો. ધેન યુ કાન્ટ ઇવન લિફ્ટ અ બોટલ. બટ સ્ટીલ ટેક્સ બહુ એમાં વધારે થયા. And I'm still lifting her, so Anjali is also dancing in my hand. She was crying and she was like, "Oh, tu શું કરી રહી છે?" She was like કે તું મને પાડીશ, તું પાડીશ તો નહીં, પડશું તો બંને સાથે જ પડશું. બરાબર. But that was very difficult. Mostly મારા અને જગજીતના જે ક્લાઇમેક્સ ના સીન છે, so climax is where Vikram goes all in. 3 સિક્વન્સ મારા મેજર છે. ઇન્ટ્રોડક્શન અંજલિની સાથે વાળો, because what I did with Anjali, the character Sonal, which is I'm not in real life, was very difficult for me. Very brutal. Was very brutal for me. ફિલ્મ પછી આ કેરેક્ટરને ડેફિનેટલી You લોકો hate hate yeah, his character. And if people are hating you, That's a compliment. That's a compliment. Compliment. It's a compliment. And મારા ટ્રેલરમાં 3 કે 4 શોટ એમણે મૂક્યા છે, બટ જે મારા ઇન્ડસ્ટ્રીના મિત્રો છે એ લોકોએ 0.25x પર ટ્રેલર જોયું, અને એમાં જે શોટ આવ્યા ને, they were like કે I don't know, પણ તે તારો આખું evilness આમાં દેખાય છે બહાર, which I didn't know. કે એ સમયની મારી શું પ્રોસેસ હતી મને હવે બહુ ખબર નથી, પણ એ સમયમાં મેં જે આની સાથે કર્યું ને, એ તો હું એકદમ ઓપોઝિટ છું. At that time probably you were not Nakshraj, you were something else. I was Vikram, something or you were else. something. અને મારા મમ્મી થી લઈને મારા બધાએ મને પછીથી આવું કીધું કે you were very bad on phone also. They were not talking to me for 15-20 days. Oh my. Because હું બહુ જ નેગેટિવલી વાત કરી રહ્યો હતો લોકો સાથે. મને આ જેન્યુઇન રિયલાઇઝ નતું થયું. Oh, it is a એ difficult. ખબર નહીં કેમ આવું થયું, પણ મને પેલું કે વિક્રમ વોલપેપર ચેન્જ થઈ ગયું, વિક્રમની જેમ કે બધી વસ્તુને એન્જોય કરું છું. કોઈક પડી જાય તો હું હસી રહ્યો છું, કોઈકને વાગે છે, આને વાગ્યું છે તો હું હસી રહ્યો છું, આનું હેરેસ કરી રહ્યો છું. That I was enjoying that moment. No, but you were very good to be. અને હું મસ્તીમાં નથી કહેતી આ, because અમારા જે સિક્વન્સીસ હતા એમાં પણ he would constantly ask me કે અંજલિ તું કમ્ફર્ટેબલ છે, હું તને આમ પકડું, હું તને અહીં પકડું. અમારું એક જબ તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે, even the way he is holding me or the things that are happening with me, એ એટલો કેરફુલ હતો થ્રુ આઉટ કે હું 1% પણ જરા પણ અનકમ્ફર્ટેબલ નથી થઈ. તો જે પણ એની મેન્ટલ સ્ટેટ હશે એ ટાઈમમાં, બટ સ્ટીલ He was in his own senses, yes. alert કે યાર આને અનકમ્ફર્ટેબલ ના ફીલ થાય. So Kudos to that. That's always I think that always should be there. That should be As there. an actor, you are going to be full on, but then women respect and that dignity has to be there. Has to be there. Alisha, for you? Alisha, ले आज आपका हो गया मैं I think the entire Gum song. I think એને મજા આવી ટ્રિપલ રાઇડ કરવામાં. No, ચલાણ ના ફાટ્યું તારું? the જગજીત ડ્રાઈવ કરતો હતો ને. તો તે એનો ફેવરિટ સીન હોવો જોઈએ. અમારા ત્રણેયના જે મોન્ટાજીસ છે, અમારા ત્રણેયની જે કેમિસ્ટ્રી એમાં દેખાડી છે, અને એ બધું કંઈ પ્લાન્ડ નહોતું. અમને ખાલી કહેવામાં આવ્યું કે તમે રાઇડ પર નીકળ્યા છો અને you just have to enjoy the moment, be in your characters. તો અમે બંને we are in love and she is feeling a little એની થોડી envy વાળી ઇમોશન છે એમાં. અને એમાં એક શોટ છે પર્ટિક્યુલરલી સિગરેટ વાળો કે હી સ્મોકિંગ, અને સોનલ બિંગ સોનલ એની બેસ્ટ ફ્રેન્ડ એ પાછળથી સિગરેટ લઈને ફેંકી દે છે, અને હું અહીંયાથી બીજી સિગરેટ આપું છું. એ તો બહુ epic shot છે. અને Very epic shot, I have seen જ્યારે that. લાઇટ કરે છે ત્યારે હું આમ આગળ હાથ વાહ અરે, વાહ વાહ વાહ. ત્યારે આ શૂટ થતું હતું ત્યારે everyone was hooting Hooting behind cameras. क्या बात है. everyone was hooting. and it was very impromptu, કઈ જ પ્લાન નહોતું, એ વાહ, વાહ. ઓન ધ સ્પોટ કર્યું હતું. ક્યા બાત હે. અને એટલે એ જ્યારે થયું ત્યારે આમ
બીકોઝ પાછળથી વિસલ્સ આવી ત્યારે અમને થયું કે વાહ મજા આવે. હવે જેટલા લોકો સિગરેટ મોટિવ. હવે ના હવે મોટિવેશન શું થશે યંગસ્ટર નું હવે એવી ગર્લફ્રેન્ડ લાવી છે જે સિગરેટ સળગાવતા આવું કરી આપે આપણને. ના પણ એ એકચ્યુઅલમાં જ્યારે એણે આવું કર્યું ને તો એટલે ઓફકોર્સ એણે જે એફર્ટ કર્યો એનું જે એણે એક્શન કર્યું એનું રિએક્શન ઓફકોર્સ હોય, પણ એ જે એટલું નેચરલ વેમાં મેં જ્યારે મારી જાતને એમાં જોયું તો મેં બ્લશ કર્યું છે. તો એ નેચરલ આવ્યું કારણ કે એણે એટલું ઇમ્પ્રોમ્પ્ટુ એ વસ્તુને એક્શનમાં લીધી છે. તો મને એવું હતું કે ઓકે હું આ સિગરેટ એક હાથે હું સળગાવીશ ને હું આમ સ્વેગમાં આ કરીશ, પણ એને જે મુવમેન્ટને આમ થોડી ભેગી કરી વેરી ગુડ ધન્યવાદ. પણ તારા બ્લશ દેખાયું ને દાઢી અહીંયા સુધી હતી તને એ સમયમાં. એટલી દાઢી રાખી હતી ને આને તો મેં કીધું હવે ક્યાંથી શું પકડું ને ક્યાં ભાઈને કે મારામારીમાં મને જ બીક લાગે છે આનાથી તો યાર. Victor Very 303, tell us the mystery about 303. Can you give us a hint? રાઇફલ ની બુલેટ છે અને જે એક સમય પહેલા પોલીસ કર્મીઓ યુઝ કરતા હતા જે રાઇફલ, અને એ બુલેટની આખી જર્ની છે Okay. વાર્તાની અંદર કે વિક્ટરની એક વાર્તા ચાલે છે પણ એનું એક આખું સર્કલ છે કે તે એક ગોળીથી શરૂઆત છે ને ગોળીથી અંત છે. It started with the bullet. અને એ બુલેટ સીધી તમારા માઇન્ડ, તમારા હાર્ટ દરેક જગ્યાએ 3 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. મેક શ્યોર that you guys are watching this film. You are starting your entertainment का quota from Gujarati film industry, our very own industry. અને જો આ પ્રકારના વિષયો સાથે આ લોકો આવતા જ રહેતા હોય તો આપણને જવામાં કોઈ જ વાંધો નથી. Once again, thank you so much for being here. થેન્ક યુ હાર્દિક. આ વર્ષનો ધન્યવાદ. થેન્ક યુ હાર્દિક. આ વર્ષનો ઇન્ડિયન સિનેમાને પહેલો ઘા ગુજરાતી ફિલ્મ તરફથી. અને એ સીધો અહીંયા ઇધર લગને વાલા હે. સીધા. એન્ડ આ ઇન્ટરવ્યુમાં આઈ વુડ લવ ટુ થેન્ક વિધાઉટ એની પેમેન્ટ તમે જે આ માઇકને સગવડતા સાચવીને જે કેરેક્ટર પ્લે કર્યું છે કે જેથી રેડિયો પર લોકોને પ્રોપર સંભળાય એના માટે ધન્યવાદ. થેન્ક યુ સો મચ ફોર બીંગ અ વન્ડરફુલ ગેસ્ટ ઓફ 2025. થેન્ક યુ હાર્દિક, થેન્ક યુ. क्या बात है, धन्यवाद.